ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું ભાર્ગવ પરમાર બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આગળના સમ વિશે ચર્ચા કરવાના છે. જેના માટે આપણે જે આગળના લેક્ચરો ભણ્યા એનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર? તો આના પહેલાના લેક્ચરોમાં આપણે આદેશની રીત અને લોકની રીતના એક્ઝામ્પલ ભણ્યા, બરાબર? આજે આપણે છેલ્લા નંબરની રીત એટલે કે ચોકડી ગુણાકારની રીતના એક્ઝામ્પલ ભણવાના છે. ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન. ચોકડી ગુણાકાર, તો ચોકડી ગુણાકાર કઈ રીતે કરવો, બરાબર? આના માટે આપણે એકદમ સિમ્પલ અને ઈઝી ટ્રીક લઈને આવ્યા છીએ, બરાબર? તો પ્લીઝ આ વિડિયો છેલ્લા સુધી જોજો, બરાબર? તો ચાલુ કરીએ ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકારનું સામાન્ય સૂત્ર છે, સામાન્ય સૂત્ર. ચોકડી ગુણાકારનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું તમારે કે a1x b1y plus c1 is equal to 0. a1x plus b1y plus c1 is equal to 0. જ્યાં a1 is equal to x નો સહગુણક, x ની સાથે ગુણાકારમાં છે, ભાગીદારીમાં, એટલે કે a1 એટલે x નો સહગુણક, x નો સહગુણક. b1 બરાબર y નો સહગુણક અને c1 બરાબર અચળ પદ. c1 બરાબર અચળ પદ. a1 બરાબર x નો સહગુણક, x ની જોડે ગુણાકારમાં છે, b1 y ની જોડે ગુણાકારમાં છે, અને c1 એ અચળ પદ. અચળ પદ એટલે કોઈની સાથે ગુણાકારમાં હોય નહીં. હવે ચોકડી ગુણાકારથી ચોકડી ગુણાકાર ક્યારે કરવો, બરાબર? આ રીત ક્યારે અપનાવવી, તેના માટેનું આપણે કેટલાક 3 ટાઈપના એક્ઝામ્પલ જોવાના છે, બરાબર? નંબર 1, અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ હોય ત્યારે જ ચોકડી ગુણાકાર કરવાનો આવે. અનન્ય ઉકેલ ના હોય તો ચોકડી ગુણાકાર કરવાનો આવે નહીં. નંબર 2 છે અનંત ઉકેલ. અનન્ય ઉકેલ, અનંત ઉકેલ અને ઉકેલ મળે નહીં. તો આના ત્રણેયના એક્ઝામ્પલ જોઈએ. બીજું સૂત્ર લઈએ આપણે, a2x plus b2y plus c2 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0, જ્યાં a2 is equal to શેનો સહગુણક? x નો સહગુણક, x નો સહગુણક, x ની સાથે ગુણાકારમાં છે. b2 બરાબર y નો સહગુણક અને c2 બરાબર અચળ પદ, બરાબર? આ આપણા બે સૂત્ર થઈ ગયા મેન. a1x b1y c1 is equal to 0 અને શું છે બીજું? a2x b2y c2 is equal to 0. તો 3 પ્રકારના ઉકેલ મળે. એક અનન્ય ઉકેલ, એક નંબર 1 છે અનન્ય ઉકેલ, નંબર 2 છે અનંત ઉકેલ અને નંબર 3 છે ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં, બરાબર? તો અનન્ય ઉકેલનું એક્ઝામ્પલ જોઈએ. તો દાખલા તરીકે 2x plus y is equal to 2x plus y is equal to 5.
2x plus y is equal to 5 અને બીજું છે 3x plus 2y is equal to 8. 2x plus y is equal to 5 અને 3x plus 2y is equal to 8. હવે આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, આ સમીકરણને મારે સમીકરણ 1 ને a1x plus b1y plus c1 is equal to 0 સાથે સરખાવતા હવે મારે આને સમીકરણને આ સમીકરણ સાથે સરખાવવું હોય તો સૌપ્રથમ અચળ પદ શું કરવું પડે? બરાબરની આ બાજુ લાવવું પડે. તો સમીકરણ 1 માં અચળ પદ આ ડાબી બાજુ છે, જમણી બાજુ લાવીએ. અચળ પદ જમણી બાજુ લાવતા તો અચળ પદ જમણી બાજુ લાવીએ તો નિશાની પ્લસ છે તો માઈનસ થશે. તો 2x plus y minus 5 is equal to 0. સમીકરણ નંબર 3 આપી દઈએ આને. ચલો બરાબર. 2x plus y minus 5 is equal to 0. હવે આને આપણે a1x plus b1y plus c1 સાથે સરખાવે તો આ a1x આ b1y plus આ c1 is equal to 0 થઈ ગયું. આ x નો સહગુણક 2, આ y નો સહગુણક કોઈ છે નહીં એટલે 1 અને c1 બરાબર અચળ પદ -5. તો a1 બરાબર શું લખાય? 2, b1 બરાબર 1 અને c1 બરાબર -5. આ પણ a1 b1 અને c1 મળી ગયા. સમીકરણ 2 જોઈએ તો સમીકરણ 2 ની a2x plus b2y plus c2 is equal to 0 સાથે સરખાવતા તો આને બી આપણે આના જેવું પદ બનાવવું પડશે. તો 3x plus 2y is equal to 8 માં 8 ને જમણી બાજુ લાવતા 8 ને કઈ બાજુ લાવીએ? જમણી બાજુ. તો પ્લસ છે તો માઈનસ થશે એટલે સમીકરણ બનશે 3x plus 2y minus 8 is equal to 0. આ પ્લસ 8 હતો, ડાબી બાજુમાં હતો તો પ્લસ 8 હતો, જમણી બાજુ બરાબરની આ બાજુ લાયા એટલે નિશાની ચેન્જ. તો સમીકરણ નંબર 4 આપી દઈએ. હવે સમીકરણ 4 ને આપણે આના સાથે સરખાઈએ તો a2x plus b2y plus c2 is equal to 0. આની સાથે સરખાઈએ તો a2 બરાબર છે 3x, આ 3 નો 3x નો સહગુણક 3 છે પ્લસ b2y, y નો સહગુણક 2 છે તો શું લખાય? a2x એટલે 3x plus 2y minus 8. તો a2 બરાબર શું છે આપણી પાસે? a2 બરાબર 3, b2 બરાબર 2 અને c2 બરાબર -8. a2 બરાબર 3, b2 બરાબર 2 અને c2 બરાબર -8. તો હવે જોઈએ તો આપણે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો a1/a2 તો a1 બરાબર શું છે આપણી પાસે? a1 બરાબર 2. તો 2 ભાગ્યા a2 બરાબર 3, b2 બરાબર શું છે? b1 બરાબર 1, b2 બરાબર 2, c2 બરાબર આપણી પાસે છે c2 બરાબર -5 અને આના બરાબર -8. હવે જુઓ એક બી પદ એવું નથી કે જે એકબીજાને મળતું આવતું હોય એટલે કે a1/a2 કાં તો b1/b2 એકબીજાને મળતા આવતા નથી. તો a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. a1/a2 is not equal to means કે બંને પદો ના જે a1/a2 અને b1/b2 જે મળ્યા એ એકબીજાને મળતા નથી.
આ બંનેના બી એકબીજાને મળતા નથી. તો આ રીતનો જ્યારે ઉકેલ મળે a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2, જો ત્રણેયમાંથી એક બી પદ મળે નહીં સમાન રીતે, ત્યારે અનન્ય ઉકેલ મળે, અને અનન્ય ઉકેલ મળે ત્યારે જ ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર. તો આપેલ સમીકરણનો ઉકેલ અનન્ય મળે છે, અનન્ય મળે છે. તો અનન્ય મળે તો પછી શું કરવાનું? ચોકડી ગુણાકાર. નંબર 2 છે અનંત ઉકેલ. તો અનંત ઉકેલનું એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે 3x - 5 is equal to 20, 6x - 10y is equal to 40, 3x - 5y is equal to 20 અને 6x - 10y is equal to 40. તો નંબર 1 અને નંબર 2. તો આ જ પ્રમાણે સમીકરણ 1 ને a1x + b1y + c1 is equal to 0 સાથે સરખાવતા, is equal to 0 સાથે સરખાવતા. બરાબર. સમીકરણ 1 ને શેની સાથે? a1x + b1y + c1 is equal to 0 સાથે સરખાવતા. તો હવે જોઈએ. તો સમીકરણ 1 ને આપણે આ સમીકરણ સાથે સરખાવી શકીશું નહીં, કારણ કે is equal to 20 છે. અચળ પદ ડાબી બાજુમાં આપેલું, એટલે આપણે શું કરવું પડશે? અચળ પદને પહેલા સુધારવું પડશે. તો સમીકરણમાંથી સમીકરણ 1 માં અચળ પદને જમણી બાજુ મૂકતા, તો અચળ પદને જમણી બાજુ મૂકીએ તો 3x - 5y - 20 is equal to 0. 3x - 5y - 20 is equal to 0. સમીકરણ નંબર 3. આને સરખાઈ લઈએ. a1x, તો આ a1x + b1y + c1 is equal to 0 સાથે સરખાઈ દીધું. x નો સહગુણક a1 = 3, y નો સહગુણક b1 = -5, નિશાની જોવાની ખાસ, c1 = -20. તો a1 b1 અને c1 થઈ ગયા. હવે શું કરવાનું? સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માં પણ શું અચળ પદ આ બાજુ કરવું પડશે? 2 માં અચળ પદ ને જમણી બાજુ મૂકતા, અચળ પદને જમણી બાજુ મૂકીએ તો શું બનશે? 6x - 10y 6x - 10y is equal to 40. બરાબર. સમીકરણ નંબર કયો હતો? 2. હવે આને આપણે સુધારીએ તો જમણી બાજુ લાવીએ તો ડાયરેક્ટ સુધારી દઉં is equal to 0. સમીકરણ નંબર 4. બરાબર. આને આપણે શેની સાથે? a2x. સમીકરણ 4 ને a2x + b2y + c2 is equal to 0 સાથે સરખાવતા. તો a2 બરાબર શું છે? 6, b2 બરાબર -10, c2 બરાબર -40. તો a2 b2 અને c2 મળી ગયા. હવે આ જ પ્રમાણે તો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો a1/a2, a1 ની કિંમત આવી 3, આની કિંમત આવી 6, b1 ની કિંમત આવી -5, આની કિંમત આવી -10, c1 ની કિંમત આવી શું આવી? -20, આની કિંમત આવી -40. હવે જુઓ 3 દુ 6, માઈનસ માઈનસ કેન્સલ, 5 દુ 10, માઈનસ માઈનસ કેન્સલ, 20 દુ 40. તો અહીંયા બી મળશે 1/2,
અહીંયા બી મળશે 1/2 અને અહીંયા બી શું મળશે 1/2. તો દરેકના પદ a1/a2 b1/b2 અને c1/c2 દરેકનું શું મળે છે 1/2. એટલે 1/2 મળતું હોય એટલે કે દરેકના a1 a2 b1 b2 અને c1 c2 સમાન મળે છે, એક જ સરખા. તો શું લખાય a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો આ રીતનું સમીકરણ જ્યારે મળે તો સમીકરણનો ઉકેલ કેવો મળે અનંત ઉકેલ. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે છે. બરાબર. આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળ્યો અનંત. કેમ? તો a1/a2 is equal to b1/b2 મળ્યો અને b1/b2 is equal to c1/c2 મળ્યો. તો ત્રણેય સમાન મળતા હોય તો ઉકેલ કેવો હોય અનંત ઉકેલ. હવે અનંત ઉકેલ માટે આપણે ચોકડી ગુણાકાર કરવાનો રહેતો નથી. ઓન્લી ફોર અનન્ય ઉકેલ મળે તો જ આપણે શું કરવાનું ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. નેક્સ્ટ આપણે જે ઉકેલ મળે નહીં તો ઉકેલ ક્યારે ના મળે તો દાખલા તરીકે x 3y -3 is equal to 0 અને 3x 9y -2 is equal to 0. હવે જુઓ આ સમીકરણ નંબર 1 અને 2 કમ્પ્લીટ બનાવીને આપણે આપી દીધા. એટલે આપણે નંબર 1 અને નંબર 2 આપી દઈએ. નંબર 1 નંબર 2. હવે સમીકરણ નંબર 1 ને a1x b1y c1 is equal to 0 સાથે સરખાવતા. તો સરખાઈએ તો જુઓ a1x બરાબર શું છે આપણી પાસે x - 3y -3 is equal to 0. તો x ની જોડે સહગુણક કશું ના હોય તો એક તો હોય. તો a1 બરાબર લખાશે 1, b1 બરાબર લખાશે -3, c1 is equal to -3. બરાબર. તો a1 b1 અને c1 આવીએ. હવે a2 સમીકરણ 2 ને a2x b2y c2 is equal to 0 સાથે સરખાવતા. તો a2x a2 બરાબર શું છે આપણી પાસે સમીકરણ લખી દઈએ પહેલા. તો 3x -9y -2 is equal to 0. બરાબર. આ સમીકરણ આની સાથે સરખાવ્યો તો a2 બરાબર આપણી પાસે 3, b2 બરાબર -9 અને c2 બરાબર -2. c2 બરાબર શું -2. આ x નો સહગુણક 3, y નો સહગુણક -9 અને અચળ પદ -2. હવે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો a1/a2 શું છે a1 બરાબર 1, b2 બરાબર 3, b1 બરાબર -3, આના બરાબર -9, c1 બરાબર -3 અને -2. હવે જો આ માઈનસ માઈનસ કેન્સલ તો 3 તરી 9 આ માઈનસ માઈનસ કેન્સલ તો આપણને શું મળશે કે 1/3 is equal to 1/3 is not equal to 3/2. એટલે કે a અને b a1/a2 અને b1/b2 સમાન મળે છે પરંતુ 3/2 c1/c2 3/2 મળ્યો એટલે એ સમાન થતો નહીં એટલે ઉકેલ કેવો ના મળે. તો a1/b2 is equal to b1/b2 but પરંતુ is not equal to c1/c2. a1/a2 b1/b2 is not equal to c1/c2. a1/a2 અને b1/b2 એકબીજાને સમાંતર છે પરંતુ c1 અને c2 c1/c2 જે મળ્યા એ ના તો a1 ને સમાંતર છે ના તો b1/b2 ને એટલે સમીકરણનો ઉકેલ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી બરાબર.
તો આ 3 ટાઈપના દાખલા આપણે આખા ચેપ્ટરમાં ભણવાના, એટલે કે આ ચોથી રીતમાં ચોકડી ગુણાકારની રીતમાં આપણે આ ટાઈપના દાખલા ભણવાના છે, જેમાં માત્ર ઓન્લી ફોર જ્યારે ઉકેલ અનન્ય મળતો હોય, અનન્ય ઉકેલ ત્યારે જ મળે જ્યારે ત્રણેયમાંથી a1/a2 b1/b2 અને c1/c2 એક પણ સમાન હોય નહીં. ત્રણેય અલગ અલગ મૂલ્યો મળે તો જ ખાલી ચોકડી ગુણાકાર થાય અને તો જ અનન્ય ઉકેલ મળે, તો જ ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. ઓકે, તો અનન્ય ઉકેલ ક્યારે મળે કે જ્યારે a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. તો કયો ઉકેલ મળે? અનન્ય. અનંત ઉકેલ ક્યારે મળે કે જ્યારે ત્રણેય પદ સમાન હોય. ત્રણેય પદ કેવા હોય? સમાન. તો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. આ ત્રણેય સમાન મળે તો કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ. ઉકેલ ક્યારે ના મળે? જ્યારે બે પદ સમાન હોય પરંતુ એક પદ કેવું હોય? જુદું મળે. તો a1/a2 is equal to b1/b2 but is not equal to, એટલે કે આ બંનેને સમાંતર c1/c2 ન મળે, અથવા a1/a2 is not equal to b1/b2 but c1/c2 સમાંતર મળતું હોય, કોઈ બી એક પદ સમાન ના મળે તો કેવો ઉકેલ મળે? ઉકેલ મળે નહીં. ફરીથી જોઈ લઈએ તો સામાન્ય સૂત્ર ચોકડી ગુણાકારનું યાદ રાખજો, a1x b1y c1. તો a1 = x નો સહગુણક, b1 = y નો સહગુણક અને c1 = અચળ પદ. a2x b2y c2 is equal to 0. હવે સૂત્ર શું થશે ચોકડી ગુણાકારનું? ચોકડી ગુણાકારનું સૂત્ર બરાબર ક્રોસ મલ્ટીપ્લિકેશન નું સૂત્ર શું થશે? ફોર્મ્યુલા તો x is equal to x by b1 b2 c1 c2 is equal to y c1 c2 a1 a2 is equal to 1 a1 a2 b1 b2. અહીંયા a1 a2 b1 b2 જે બી પદ આવે તમારે લખી એનું શું કરવાનું? ચોકડી ગુણાકાર. શું કરવાનો? ચોકડી ગુણાકાર. તો આ ટ્રીકની મદદથી આપણે કોઈ બી એક્ઝામ્પલ સરળતાથી ગણી શકીએ છીએ. બરાબર, એક માર્કની અંદર બી કોઈ પ્રશ્ન પૂછાય કે જેમાં અનંત ઉકેલ મૂક્યો હોય, બરાબર, તો તમે કઈ રીતે એને દર્શાવી શકો એ આપણે અહીં ઈઝીલી શીખી શકીએ છીએ. બરાબર, ઓકે, આમાં મને નથી લાગતું કોઈ પ્રોબ્લેમ હોય તમને. બરાબર, તો હવે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલ આપણે જોઈશું. બરાબર, તો આનો સ્ક્રીનશોટ પાડી તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. બરાબર, આપણે ઘણા બધા ઓલરેડી 10માના લેક્ચર થઈ ચૂક્યા છે. બરાબર, જો તમે લેક્ચર ના જોયા હોય હજુ અને કોઈ લેક્ચર મિસ કર્યું હોય તો તમે મારી YouTube ચેનલ ભાર્ગવ પરમાર બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ સબસ્ક્રાઇબ કરી તમે જોઈ શકો છો. થેન્ક યુ.